મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને આજે વિડીયોની સ્ટાર્ટિંગ થોડી લેટ કરી થોડી એટલે ઘણી બધી લેટ કરી કેમ કે સવારે કાલ સાંજે બહુ મોડા સૂઈ ગયા હતા ને મમ્મી એટલે સવારે ઉઠવામાં લેટ થઈ ગયું અને મમ્મી શાક બનાવે છે અત્યારે ફ્લાવર તુવેર રીંગણ બટાકાનું શાક બનાવશે અને હર્ષિલ ટ્યુશનની બેગ કઈ ગઈ તને ખબર હર્ષિલને બી હજુ દવાને એવું ચાલે જ છે એટલે એને હજુ હવે થોડુંક રિકવરી ઉપર છે આજે જવાનું છે ને સહજની વાત કરે છે આજે અમારે જવાનું છે રિસેપ્શનમાં વડોદરા તો એની વાત કરે છે કે 5 કલાક રહ્યા અને સવારથી ઉઠીને બસ કંઈ નહીં ખાલી થોડી ફ્રેશ થઈ ગઈ નહીને આવી અને મેં કીધું ચાલ વિડીયો સ્ટાર્ટ કરી દઉં અને રાતે થયું એવું કે હું કાલે જલ્દી સૂઈ ગઈ હતી વિડીયોની એન્ડિંગ પણ નથી લઈ શકી અને જલ્દી સૂઈ ગઈ હતી તો પછી 11 હું 9 વાગ્યાની સૂઈ જ ગઈ હતી અને પછી 11 ને એવું થયું ને ત્યારે ફરી મમ્મીનો ફોન આવ્યો કે વરઘોડો કાઢ્યો છે પણ અમે ગયા ખરા મેં વિડીયો લીધા છે પણ પછી અમારે વિડીયો મૂકવાના રહી ગયા છે તો એ વિડીયો મેં નહીં લીધા પ્રિતેશે ઉતાર્યા છે કેમ કે હું તો સૂઈ ગઈ હતી એટલે હું નહોતી ગઈ તો પ્રિતેશ મને મોકલશે ને એટલે હું તમારી સાથે પણ શેર કરીશ રાતે વરઘોડાના વિડીયો નહીં મમ્મી ગયેલા મમ્મીએ કશું ઉતાર્યું નહીં હું કઈ ફોન લઈને ગઈ હું તો જોવા ગયેલી ખાલી ફોન હોત તો ઉતાર્યું ફોન નતો જો તલવાર લાવો તરવારી નહીં એકદમ મુઠ્ઠી છે ના હવે તૂટો કટારી હાથમાં લીધેલી એટલે પછી કે ના લે પાટલી મોટી તો ના લેવાય ભૂમા આ ચાલે ના ચાલો ઓવો આવું લેવાતું હશે જો તલવાર કચ્છા પણ કેટલી ભારે છે મમ્મી હે ઓય અંદર ના મૂકી શું કરવાનું હા ફેરો ભૂમા ફેરો એટલે ખબર પડી ગઈ કે ભાઈ એ થશે એવું થશે હે ના હું નહીં કરવાની એક જ લઉં છું વાટકો મમ્મી તો આ ખીચડીના છે ને 2 વાટકા સાદી ખીચડી છે આ ખીચડી છે હું ખાઈશ અત્યારે ખીચડી તો જમવાનું ફુલેવાર રોટલી ખીચડી આટલું છે ચાલ કાનું આવી છે બેટા તો શું ખાઈશ ખીચડી શાક ખાઈશ કે રોટલી શાક ખાઈશ હા કાના ચાલ આવી તો આવો જમવા માટે બપોરનું બેસીએ છીએ હા ટી બંધ કરી દઉં છું હા ટી બંધ કરી દે ચલો ને આવી જા તો બપોરનું જમવા અત્યારે બેસી ગયા છે 12 થયા અને જમવા બેસ્યા તો મમ્મીએ ફ્લાવરનું શાક બનાવ્યું છે અને ખીચડી છે રાતની જે વઘારેલી પણ છે અને કોરી પણ છે હવે હર્ષિલને જે ખાવું હશે ખાશે ને તો હું ખાઈ લઈશ અને રોટલી સાથે બનાવેલી છે તો આવો જમવા માટે તમે આ જ પહેરવાનું છે એવું હા જલ્દી હે તું તૈયાર થઈ જા ચાલ કાનું તને નવડાવી દો બેટા જય જે તો આવે જ ના એ જો બિચારો કેટલો સ્ટ્રોંગ છે એને ભાઈ 3 દિવસથી દવા ચાલે છે નહીં ઇન્જેક્શન મૂકવાનું દવા આવે અલી જાને તૈયાર થા ને ઊભી રહે નવા જવાનું છે ને હા આવું ને મમ્મી હે ને મમ્મી બોલ
ચાલ કાં તને પાણી મૂકીને નવડાવી દઉં હજુ અમે ભૂત જેવા ફરીએ છીએ અમે ભૂમાં બાપરે બાપ ચાલ કાં તને નવડાવી દઉં લે નરસિંહ નાવું જ છે તાર નાવાનું. જવાની ઈચ્છા ખરી? હા ફૂલ કે ને ફૂલ જવાનું તો પહેલું હર્ષિલને હવે આજે સારું થઈ ગયું છે એટલે હવે ખાલી એને કફ છે કાનું બપોરની દવા કરી પેલી કફની એ કરીશ નવન પછી તો અત્યારે થયું છે એવું કે મારે એક્ઝેક્ટ રેડી થવાનો ટાઈમ થયો છે અને લાઇટ ગતી રહી છે હવે લાઇટ ના હોય તો હું તૈયાર કેવી રીતે થઉં કેમ કે અંધારું તો જો બહુ જ લાગે છે તો હું રેડી કેવી રીતે થઉં એટલે લાઇટ છે તાર ઘેર એમને મારી તું લેવા લાઇટ હોય તો હાલ ને હું તૈયાર ના થઈ જાય લાઈટ થાય છે તો પણ લાઇટ વગર કેમ નહીં થવું તૈયાર થઈ ગઈ ગીતા પણ લોકો હા તો પણ થોઈ થઈ ગયા તો હું ના આવતો પછી કેવી રીતે થઈ અને આ જો આવી ગઈ રેડી થઈ હા શું એમ કરસ હરખું જો થયા જ જાણે હા પણ આમ આંખો એમ કેમ કરસ હરખું જો બાળા ને, જેવું થઈ કેમ ગઈ એમ કરસ? કે હા, એ હા કરસ. બસ એમ એટલે એ રેડી થઈ ગઈ ને એટલે મને કહેવાય અને એ પાછી સ્ટેટનર લેવાય લાઈટ છે ને. તું કઈ નથી કર્યું કે હા મમ્મી એમ પણ લાઈટ કઈ છે તે તમે કે લાઈટ આવે એટલે આવો એને ભૂલી ગઈ હશે કે લાઈટ નહીં હજુ બીજા કોણ આવશે અમે લોકો પાછળ બેસી જાય ને આવી જઈશું પાછળ છે આગળની ગાડી તો ક્યારે ઉપડે કનુ રૂ કઈ ગયું બેટા રૂ આ પાછળ હા અમે અહીં બેસી જઈએ આગળની અહીં બેસી જઈએ પાછળની ગાડી પેક થઈ આગળ પાછળની ગાડી થઈ ગઈ છે પેક તો અમે લોકો હવે આ ગાડીમાં જઈશું બીજી ગાડી છે આથી. બારી નહીં ખુલે બહુ ગરમી છે આજે તો નહીં રોજ કરતા ખુલ્લી હા આટલી બહુ થઈ ગઈ પેલા લોકો જો હજુ બહાર ઊભા છે પાછળની ગાડીમાં છે બધા એટલે બે ગાડી કરી છે એકમાં અમે છીએ અને એકમાં તઈ છે બેસે છે બહુ આજે તો થયું એવું ને કે તૈયાર થવાનું જ્યારે રેડી થવાનું થયું ને ટાઈમ તો લાઇટ ગતી હતી ને એના લીધે વધારે જ મોડું થઈ ગયું નહીં તો પછી મારે તો બુટ્ટીમાં બી એવું થયું કે જે પહેરવાની હતી ને એનો ડાયમંડ લાસ્ટ ટાઈમમાં જ નીકળી ગયો તો આજે તો રેડી થવામાં જ એટલું બધું એ થયું ને કે બરાબર રીતે રેડી બી ના થઈ શકી અને ઉતાવળમાં હજુ જસ્ટ જ આવી અહીં આગળ કેમ કે બધા આવી ગયા હતા ને બોલાઈ કરતા હતા ને તો હું પછી ફટાફટ નીકળી ગઈ તો બસ આજનું લુક આ છે હવે જઈને હું પૂરું બતાવીશ તમને અને આ લોકો બેસી ગયા છે હવે લોકોએ બંને લિપસ્ટિક સેમ કરી એને મેં કીધું પિંક કરી હતી પિંક નહીં લાઈટ બસ હવે અમે લોકો પહોંચવા આવ્યા છે જ્યાં આગળ અમે પહેલાં જઈશું ફોઈના ઘરે અને પછી ત્યાંથી જઈશું અમે લોકો જ્યાં આગળ રિસેપ્શન રાખ્યું છે ને ત્યાં આગળ તો અમે લોકો જોરદાર આટલા છે તમને ગમે કે ના ગમે ચલો એ સાંભળ ભાવિક અહીંથી કંઈ કામ કરવી પડશે ને તે મંડપ એક હતો બાંધેલો હા શું તવડ જ નહીં તો આવશે તારો
એને જાતે ઉતરશે તો બસ એ ગલીથી આમ વાળીશું ને તો તરત આવશે. તો અમે લોકો ફરી અને પહોંચી ગયા છે જ્યાં જવાનું હતું ત્યાં. તો બી હજુ ઘર નહીં મળ્યું. હવે જોઈએ ક્યાં આગળ છે, કેમ કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલે નહીં ખબર. આવી છે બેટા, લે પાકીટ પકડ. હવે કઈ જવાનું? હા ચાલ હવે આવી ગયા આપણે. ચાલ મમ્મી થયું તું કશું નહીં થયું ને? પણ કન્ફ્યુઝન કઈ જવું અત્યારે બધા પહોંચી ગયા છે. ઘરે હા ચાલ. હા એથી પેલા અંદર જાવ માણસ ઉભા રહ્યા પછી તમને ફોન કરે પછી અમે નહીં ગીતા આપણે હા શું કહેશ? હા બેટા અપાવું. હા લે ચલો કે તમે તે તો કરા પણ ખાલી ટાંકણી કરી દો તમે. ચલો ને પકડતો દો અહીં તો જતા રહો. એમ નહીં, હા સરડી કાઢી ને પીને એ કરી દો પછી હું ટાંકણી મારી આપું. તો તું પીસ હે કાનું થોડું કાલું પી બહુ ના લે. હા તો હાલો વાંધો નહીં. જલજીરા કે જીરા કનું અહીંયા તો બેટા અહીંયા તો એ તો પછી પાછું મોકલે એ થઈ જાય છે. આવું થાય કેવું થાય? તો ચાલશે કહું છું લગ્નમાં આવી અને ચપ્પલ તૂટી જાય. એ નહીં આ છે ને આપણે બહુ ટાઈમે પહેરીએ ને એટલે એવું જ થાય છે. હા તો હા ચાલ આવે તો દે. પાછળ નાખી દઉં ડીકી ચલો થઈ ગયું આપણે. એક્સ્ટ્રા ચપ્પલ ના હોય. હા મમ્મીને તો અચાનક જ હવે અમે લોકો જ્યાં આગળ રિસેપ્શન છે ને ત્યાં આગળ જઈએ છીએ. અહીંયા આગળ બેસીને થોડુંક પછી હવે ત્યાં આગળ જઈએ છીએ અને પછી ત્યાંથી ઘેર નહીં આવો. આમ 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 એમ નહીં આમ. કાનું ચાલ આઈ આ રહ્યો.
કેસ હા ચાલ હા સમજી ગયો હા રેડી છે ને ફાધર રેડી છે ને ત્યાં શું પહેર્યું તો અમે લોકો પહોંચી ગયા છે હવે જઈશું અંદર ચાલ કાન જવું નહીં કેમ આપણે બહાર ઊભા છે હા ચલો હા ચાલ આ રહ્યું જો અહીંથી લઈ લે મમ્મી મમ્મી લઈ લે લઈ લે ऐसा बोला कि थोड़े बाहर खड़े ना बाहर गेस्ट आए હવે જો આમાં આવ્યા કોઈ છે કેવું છે કોઈ આ કહેતી હતી આવવાનું છે એવું. આ રામભાઈની વાઈફ છે બરાબર છે સરસ બધા આવે ને તો બહુ સારું લાગે હા, કેમ છો? હા, સરસ રીતે કરીએ. હેલો કેવું છે કેમ છે આ સંગીત છે હું એની બેન તો કીધું ને ના ઓળખાણ આપી દે આપણે જો મમ્મી હું કહેતી હતી ના પોઈન્ટ છોડીને કર્યું ને કે લાઈ છું ના નહીં લાવી અરે અત્યારે કઈ ઠંડી લાગે આમાં સાસુ જો કેમ છો એને નણંદ થયું એની જોડે ચલ ચાલ હા ચાલ એ રહું જો બેસવાનું નહીં અહીં બેસી જઈએ ચાલ અહીં આવતો આ રાઈડમાં આવતો બેસ આવતા રહો ચાલો આવશે આવશે જો કેટલી ઠંડી લાગે છે internet conference.
किया को मैं वैसे कभी रोने नहीं दूंगा જોઈએ હજુ તો જમવામાં છે નહીં અને પહેલા થોડું ફાસ્ટ ફૂડ ખાઈશું પછી જમવાનું ખાઈશું અહીંયા મંચુરિયન છે ગુડી મંચુરિયન ખાવું છે પેટીસ લઈ લઈએ ચલ મમ્મી તમે શું ખાવ છો આલુ ટીક્કી કેવી લાગી અહીંયા આલુ ટિક્કી છે અમે તો ખાધી નહીં એક ખાઈ લીધી હવે બીજા સ્ટેશન પર જઈએ આઈ થિંક ઢોસા છે મેં પહેલો કઈ ગયો હર્ષિલ છે ને હર્ષિલ વેઇટિંગમાં ઊભો છે જો ત્યાં આગળ લાઈવ બની રહ્યા છે વધે એવું નહીં ગુડિયું રહી ના જાઓ આઈ જા આ નાખી ચટણી चमची नहीं નહીં પ્લેટ અહીંયાથી જ આપે છે રહે ત્રણે શું કરે છે ફોટા પાડે પછી એક ટીપ લે છે ખાય કોલેજમાં ફોટા પાડે
હા એ તો એમને તો મને તો ખાલી વિડીયો ઉતારશે. અહીં આગળ ફોટોસ પડાવે, ફોટો પડાવે. जैकेट करना ના ના રવા દો, એને નહીં પાડો. ना હા ચલો जैकेट करना करना તું અહીંયા બેસી જા, એ નહીં એ નહીં બેસવા દો. ચલો
હવે અહીંયાથી નીકળ્યા આવી ગયા અને બસ આ વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.